એનું એફપીઓ લિસ્ટિંગ મજબૂત થયું છે અને તો કંપનીએ 3 દિવસમાં 20%થી વધુ સારા રિટર્ન્સ આપ્યા છે, પરંતુ હવે સવાલ એ છે કે આ તેજી ક્યાં સુધી અને કંપનીની કઈ તકલીફોને સામનો પણ કરવો પડે છે। આ બધા વિશે વિગત લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। તૃપ્તિ, શું અપડેટ આવતી દેખાઈ રહી શકે છે આગળ? ચાંદની આપણે જોયું છે કે વોડાફોનનો અગર રિટર્ન્સની વાત કરીએ કે જેવી રીતે આપણે જોયું કે 20%ના પોઝિટિવ રિટર્ન્સ એને આપ્યા છે અને એફપીઓનું શાનદાર લિસ્ટિંગ બાદ વીઆઈનું શાનદાર લિસ્ટિંગ પણ અને પરફોર્મન્સ પણ શાનદાર જોવા મળ્યું છે, પરંતુ હવે જોવાનું રહેશે કે એનું આવનારા સમયમાં પરફોર્મન્સ કેવું છે। તો સૌથી પહેલાં તો નજરે કરીએ કે સૌથી મોટી અત્યારે હાલમાં વીઆઈ જે છે ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની કહેવાય છે। તેના કુલ સબસ્ક્રાઇબર્સની વાત કરશું તો અત્યારે 21.5 કરોડ છે। ત્યાં જે 4G સબસ્ક્રાઇબર છે તે 12.6 છે અને તેમના આરપુની વાત કરીએ તો તે 145 આપણને જોવા મળી રહ્યા છે, પરંતુ કમ્પેરિઝન બીજી અન્ય કંપનીઓ સાથે પણ કરી શકે કે કેટલી કંપનીનું કેટલા માર્કેટ શેર કેટલા સબસ્ક્રાઇબર છે। તો કે જીઓની અગર વાત કરીએ તો 40.5 છે, ત્યાં ભારતીય એરટેલના 36% છે, વોડાફોન આઈડિયાના 18.8% અને અન્ય બીજી કંપનીઓ જે છે તેના 4.7%ના આપણને ટોટલ માર્કેટ શેર જોવા મળી રહ્યા છે સબસ્ક્રાઇબરના। પરંતુ વીઆઈની અગર આપણે વાત કરીએ છીએ તો તેમને આવનારા સમયમાં ક્યાં આપણને સૌથી વધુ કમાણી જોવા મળી શકે છે અને કેવી રીતે? તો ખાસ કરીને તમે જો 4G અને 5G સબસ્ક્રાઇબર બેઝ છે તેના પર વધારવા પર કંપની હવે ખાસ જોર આપી રહી છે, ખાસ એના પર ફોકસ આપી રહી છે। સાથે ટેલિકોમમાં 20થી 25%ના ટેરિફ હાઈની પણ એક શક્યતા આપણી સમક્ષ જોવા મળી રહી છે અને આરપુ અને માર્જિનની વાત કરશું ત્યાં પણ એક સુધારાની અપેક્ષા હવે આપણે જોઈ રહ્યા છે। અને સૌથી અગત્યનું છે કે સરકાર માટે આ 3 મોટા પ્લેયર્સ છે જેના પક્ષમાં સરકાર હંમેશા રહે છે, જેમાં ભારતીય એરટેલ, જીઓ અને વોડાફોનનો સમાવેશ થાય છે। ત્યાં હવે જે જોવાનું રહેશે કે વીઆઈ જે છે એટલે કે વોડાફોન આઈડિયાને કઈ તકલીફોનો પણ હવે સામનો કરવો પડે છે કે કઈ ચેલેન્જીસ છે તેમના માટે। તો ખાસ કરીને તેમના બેન્કિંગ ફંડિંગને લઈને થોડી અનિશ્ચિતતા છે જે આપણી સમક્ષ આવતી જોવા મળી રહી છે। તેમનું ઋણ જે છે તે આપણે વધુ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને એજીઆર દેવું છે જે લગભગ 2 લાખ કરોડથી જેટલું આપણને જોવા મળી રહ્યું છે। કંપનીના અગર કેશ ફ્લોની વાત કરીએ તો એ પણ લગભગ હવે ઓછો થઈ શકે છે તેવી કસેક ને કસેક ધારણા જોવા મળી રહી છે। અને સૌથી અગત્યના જે ગ્રાહકો તૂટી ગયા છે તો હવે તેને પાછા વાળવાના અને ગ્રાહકોને જાળવી રાખવાના કંપની માટે ખૂબ જ એક ચેલેન્જ છે। એટલે ઘણા બધા એવા સંકેતો છે, ઘણા બધા ફેક્ટર્સ પણ એવા છે જે વીઆઈને ક્યાંક ને ક્યાંક એમને અડચણો ઊભી કરી શકે છે, પણ ઓવરઓલ પરફોર્મન્સ વીઆઈનું હાલમાં તો આપણને શાનદાર જોવા મળી રહ્યું છે। જી તૃપ્તિ।